હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. મિત્રો, આ વિડીયોની અંદર ધોરણ 8 વિષય વિજ્ઞાન અને એની અંદર આપણે પહોંચ્યા છીએ પ્રકરણ નંબર 11મું, જેમનું નામ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. તેમના વિશે આપણે સરસ રીતના શીખવાના છીએ. બધી જ વસ્તુ વ્યવસ્થિત રીતના સ્ટેપ બાય સ્ટેપ શીખતા જશું, સમજતા જશું. તો સૌથી પહેલાં તમે જુઓ, ચેપ્ટરનું નામ છે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો. તો વિદ્યુત પ્રવાહ એટલે કે ઇલેક્ટ્રિસિટી, કે જેના દ્વારા આપણો પંખો ફરે છે, એસી ચાલે છે, લાઇટ થાય છે, બરાબર, તમારો ફોન વિદ્યુત દ્વારા ચાલે છે, બરાબર. તેમને અંદર થતી જે રાસાયણિક અસરો છે, તે રાસાયણિક અસર વિશે આપણે ચર્ચા કરવાના છીએ, વધારે વિગતો શીખવાના છીએ. તો ચાલો ફટાફટ આપણે પાઠની કરીએ શરૂઆત. તો સૌથી પહેલાં આપણે જોઈએ કે તમારા વડીલોએ તમને ભીના હાથે વીજળીથી ચાલતા ઉપકરણોને સ્પષ્ટ ન કરવાની ચેતવણી આપી જ હશે. તમારા વડીલોએ કીધું હશે કે ભાઈ, ભીના હાથે તમે સ્વિચને અડતા નહીં, બરાબર, સ્વિચ ચાલુ બંધ કરતા નહીં, ચેતવણી આપી જ હશે. શું કામ? તો કે તમે કહેશો સર શોર્ટ લાગે અમને, બરાબર. તો પરંતુ શું તમે જાણો છો કે ભીના હાથે વિદ્યુત ઉપકરણોને સ્પર્શ કરવા માટે શું કામ ભયજનક છે? શું કામ ભીના હાથે જ શોર્ટ લાગે? કોરા હાથે શું શોર્ટ ન લાગે? તો આપણે અગાઉ શીખ્યા છીએ કે જે પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે તે પદાર્થોને વિદ્યુતના સુવાહકો કહેવાય. જે પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે એને વિદ્યુતના સુવાહકો કહેવાય. પાણીવાળો હાથ હોય તો જે પાણી છે એ વિદ્યુતનું સુવાહક છે. પરંતુ આપણા હાથમાં જે પાણી હોય એકદમ સ્વચ્છ પાણી હોતું નથી. પાણીમાં એવું છે કે એકદમ 100% શુદ્ધ પાણી હોય છે. જે સ્વચ્છ પાણી હોય છે તે વિદ્યુતનું સુવાહક નથી. પરંતુ મોસ્ટ ઓફ પાણી આપણે જે જોઈએ છીએ એ વિદ્યુતનું સુવાહક હોય છે, કારણ કે એની અંદર ક્ષારનું પ્રમાણ આવેલું હોય છે, એટલા માટે, બરોબર. બીજી બાજુ કેટલાક પદાર્થો પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ સરળતાથી પસાર થવા દેતા નથી અને તેમને વિદ્યુતના મંદવાહકો કહે છે, અથવા તો અવાહક પણ કહેવામાં આવે છે. જેમાં સાવ પસાર ન થવા દે અને અવાહક કહીએ, ઓછી માત્રામાં પસાર થવા દે અને મંદવાહક કહે છે. ધોરણ 6માં આપણે કોઈ ચોક્કસ પદાર્થ પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે કે નહીં તે જાણવા માટે ટેસ્ટર બનાવ્યું હતું. એક ટેસ્ટર ધોરણ 6માં બનાવ્યું હતું, તમને યાદ હોય તો. શું તમને યાદ છે કે આવું નક્કી કરવા માટે ટેસ્ટરે આપણી કેવા પ્રકારે મદદ કરી હતી? તો કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતું હોય એમાં બલ્બ થતો હતો, જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર ન થતું હોય એમાં બલ્બ નહોતો થતો. ટેસ્ટર એટલે કે ટેસ્ટ કરવા માટેની એક વસ્તુ. આપણે જોયું હતું કે તાંબુ અને એલ્યુમિનિયમ જેવી ધાતુઓ વિદ્યુતનું વહન કરે છે, જ્યારે રબર, પ્લાસ્ટિક જેવી અધાતુઓ વિદ્યુતનું વહન કરતા નથી. જુઓ ટેસ્ટર, અહીંયા આ સેલ છે, સેલમાં એક બાજુ બલ્બ જોડી દીધો છે, બીજી બાજુ એક વાયર રાખેલો છે, અને આ એક બાજુ વાયર રાખેલો છે. આ વાયરનો છેડો અને આ વાયરનો છેડો તમે કોઈ પણ જગ્યાએ અડાડો, જો બલ્બ પ્રકાશિત થાય તો તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. બલ્બ પ્રકાશિત થતો નથી તો વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. તો આમાં આ લોખંડનો સળિયો છે, એટલે આમાં અને આમાં બે છેડા અડાડ્યા તો શું થયું? બલ્બ પ્રકાશિત થયો, બરોબર. એટલે આ વિદ્યુતનું સુવાહક થઈ ગયું. હવે જો પહોંચ્યા છીએ જ્યારે રબર, પ્લાસ્ટિક અને લાકડા જેવા પદાર્થો વિદ્યુતનું વહન કરતા નથી. રબર, પ્લાસ્ટિક અને લાકડા જેવા જે પદાર્થો હોય છે એ વિદ્યુતનું વહન નથી કરતા. લાકડામાં એવું હોય, ભીનું લાકડું હોય તો વિદ્યુત પ્રવાહનું વહન કરે, કારણ કે ભીના લાકડાની અંદર ભેજ હોય, પાણી હોય, અને પાણી વિદ્યુતનું સુવાહક છે. જો કે આપણે ટેસ્ટરનો ઉપયોગ ઘન અવસ્થામાં રહેલા પદાર્થો માટે જ કર્યો છે, પરંતુ પ્રવાહી પદાર્થો માટે શું? પ્રવાહી પદાર્થો માટે ટેસ્ટરનો ઉપયોગ કેવી રીતે કરવો? શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે? તો આપણે જોયું પાણી વિદ્યુતનું વહન કરે છે. તો ચાલો એ આપણે શોધીએ. તો પહેલી અને બુઝો તમને યાદ કરાવવા માગે છે કે તમારે પ્રયોગ કરતી વખતે ક્યારેય વિદ્યુતના મુખ્ય પુરવઠા કે જનરેટર કે ઇન્વર્ટરમાંથી વિદ્યુત પ્રવાહનો ઉપયોગ કરવાનો નથી. પહેલી બુઝો એમ કહે છે કે તમે જ્યારે પણ પ્રયોગ કરો ત્યારે આપણે સ્વિચ બોર્ડમાંથી, જનરેટરમાંથી, બેટરીમાંથી, એમાંથી તમારે નથી કરવાનો. નાનકડો કે એવો સેલ લઈને પ્રયોગ કરવાનો છે, બાકી પ્રયોગ નથી કરવાનો, કારણ કે ઇલેક્ટ્રિસિટીવાળો, વિદ્યુતવાળો જે પ્રયોગ હોય એની અંદર શોર્ટ લગવાના ચાન્સીસ ખૂબ વધારે હોય છે, એટલા માટે. અહીં સૂચવેલી બધી પ્રવૃત્તિઓ માટે માત્ર વીજકોષનો જ ઉપયોગ કરવો જોઈએ. વીજકોષ એટલે કે સેલનો ઉપયોગ જ કરવો જોઈએ. ચાલો હવે 11.1 શું પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે ખરા? તેનો આપણે જવાબ મેળવીએ.
તો પ્રવાહી વિદ્યુતનું વહન કરે છે કે નહીં તે ચકાસવા માટે આપણે ટેસ્ટરનો ઉપયોગ કરી શકીએ. આકૃતિ 11.1માં હમણાં ટેસ્ટર આપણે જોયું હતું તે, બરાબર. આ ટેસ્ટર, હવે આમાં તમે જુઓ કે આના બે છેડા આ હેન્ડલ છે ત્યાં રાખેલા છે, એટલે શું થયું, ત્યાંથી બલ્બ પ્રકાશિત થયો નથી. તો આને શું કહેવાય, મંદવાહક કહેવાય. શું કહેવાય, મંદવાહક. જો બુઝરભાઈ બોલે છે મંદવાહક, અહીંયા પહેલી બેન બોલે છે કે આ સુવાહક છે, બરાબર. તો એને મંદવાહક કહેવાય કે જેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. જોકે આપણે વીજકોષ એટલે કે સેલના સ્થાને બેટરીનો ઉપયોગ કરીશું અને ટેસ્ટરનો ઉપયોગ કરતા અગાઉ તે કાર્ય કરે છે કે નહીં તેને પણ આપણે તપાસી લેશું કે આપણી બેટરી છે તે કામ કરે છે કે નહીં, એને આપણે ચેક કરી લેવું જોઈએ. તો જુઓ, પ્રવૃત્તિ એના માટે 11.1 આપણે કરીએ અને સમજીએ. ટેસ્ટરના મુક્ત છેડાઓને થોડી ક્ષણો માટે એકબીજા સાથે સ્પષ્ટ કરાવો અને આવું કરતાં જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થશે. શું કહે છે, ટેસ્ટર એટલે આ ટેસ્ટર, જો યાદ રાખી લ્યો, આ શું છે, ટેસ્ટર છે, બરાબર. અહીંયા પણ આકૃતિમાં ટેસ્ટર છે. આ ટેસ્ટરનો આ છેડો અને આ છેડો, આ બે ખુલ્લા છેડા છે, એને તમે ગમે ત્યાં અડાડો, બરાબર, તો ખબર પડે કે એ વસ્તુ છે તે વિદ્યુતની સુવાહક છે કે અવાહક. પરંતુ બેયને આપણે એકસાથે અડાડવા પડે, થોડાક દૂર, બાજુમાં નહીં. હવે જો માની લ્યો કે આ છેડો અને આ છેડો એ બેયને એકબીજા સાથે અડાડવામાં આવે તો એ વિદ્યુત પરિપથ પૂર્ણ થાય. અહીંયાથી વિદ્યુત પ્રવાહ આ બાજુ વયો જાય અને અહીંયાથી આમાં આવે એટલે વિદ્યુત પરિપથ પૂર્ણ થયો એટલે કે બલ્બ પ્રકાશિત થઈ જાય, બરાબર. એટલે આ બેયને એક આને આ છેડાને બેયને આમ ભેગા અડાડીને ચેક કરી લેવાનું છે કે બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં. જો થતો હોય તેનો મિનિંગ એવો કે આપણી આ જે બેટરી છે, બરાબર, એ ચાલે છે, આપણો સેલ છે એ ચાલે છે, એનો મિનિંગ એવો થાય, બરાબર. એટલે એમ ચેક કરવાનું આમાં આપણને કીધું છે કે તપાસી લેવું જોઈએ. ચાલો, ટેસ્ટરના મુક્ત છેડાને થોડી ક્ષણો માટે એકબીજા સાથે સ્પર્શ કરાવો અને આવું કરતાં જ વિદ્યુત પરિપથ પૂર્ણ થશે અને બલ્બ પ્રકાશિત થવો જોઈએ. જો બલ્બ પ્રકાશિત ન થાય તો સમજવું કે ટેસ્ટર આપણું છે તે કામ કરતું નથી, આપણા ટેસ્ટરમાં કંઈક ખામી છે, કંઈક વાંધો છે, ચાલતું નથી. શું તમે તેના સંભવિત કારણો વિચારી શકો? શું એ શક્ય છે કે તારનું જોડાણ ક્યાંકથી ઢીલું હોય, ક્યાંકથી તાર ઢીલો થઈ ગયો હોય, અથવા તો બલ્બ છે તે ઉડી ગયો હોય, બગડી ગયો હોય, અથવા તો સેલ વપરાઈ ગયો હોય, પૂરો થયો હોય? તપાસ કરો કે બધા જોડાણો ચુસ્ત છે કે નહીં. ચુસ્ત એટલે કે વ્યવસ્થિત બધા વાયર લગાડેલા છે કે નહીં તે તપાસ કરવાની છે. જો જોડાણો અગાઉથી જ ચુસ્ત હોય તો બલ્બને બદલી નાખો. હવે ફરીથી તપાસો ટેસ્ટર કામ કરે છે કે નહીં. જો તે કાર્ય ન કરતું હોય તો સેલના નવા સેલથી બદલી નાખો, એટલે કામ કરશે. સેલ પૂરો થઈ ગયો હોય, બરાબર, એટલે નવા સેલથી બદલવો જોઈએ. હવે જ્યારે ટેસ્ટર બરાબર રીતે કાર્ય કરતું થઈ ગયું છે તો આપણે તેનો ઉપયોગ જુદા જુદા પ્રવાહીઓના પરીક્ષણ કરવા માટે કરશું. ઓમાં શું કરતા હતા કે માની લ્યો કે આ મારી પેન્સિલ છે, તો આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે કે નહીં એ ચેક કરવો હોય તો અહીંયા અને અહીંયા આ બે જગ્યાએ આપણે આવી રીતના વાયર અડાડીએ, બરાબર. પ્રવાહી હોય તો શું કરવાનું કે પ્રવાહીની અંદર આપણે બે વાયરને બોરી દઈશું, ડુબાડી દઈશું અને ચેક કરશું. ચેતવણી છે કે પોતાના ટેસ્ટરની તપાસ કરતી વખતે તેના તારો મુક્ત છેડા અને માત્ર થોડી ક્ષણોથી વધારે સમય માટે સ્પર્શ ન કરવો, નહીં તો બેટરીના સેલ બહુ ઝડપથી વપરાઈ જાય, બરાબર. સેલ જલ્દી વપરાઈ જાય એટલે ધ્યાન રાખવાનું. તો પ્રવૃત્તિ 11.2 શું કરશું, વપરાયેલી નકામી બોટલના પ્લાસ્ટિકના કે રબરના થોડા નાના ઢાંકણાઓ એકત્ર કરી અને તેમને તમારે સાફ કરી દેવાના છે. ઢાંકણા છે અને ભેગા કરવાના અને સાફ કરી દેવાના. એક ઢાંકણામાં 1 ચમચી જેટલો લીંબુનો રસ કે વિનેગર રેડવાનો છે. આકૃતિ 11.2 હમણાં જોશું તેમાં દર્શાવ્યું છે, દર્શાવ્યા પ્રમાણે તમારા ટેસ્ટરને આ ઢાંકણાની નજીક લાવી અને છેડાઓને લીંબુના રસ કે વિનેગરમાં ડૂબાડો. ધ્યાન રાખો કે બંને છેડાઓ પરસ્પર 1 સેન્ટીમીટરથી વધારે અંતરે ન હોય અને સાથે સાથે એકબીજાને સ્પર્શે પણ નહીં. જો આ ઢાંકણું છે, એની અંદર લીંબુનો રસ છે, તો આ બે છેડાઓ એક અહીંયા રાખવાનો, બીજો અહીંયા રાખવાનો. શું ધ્યાન રાખવાનું કે આ બે છેડા એકબીજાને એક તો અડવા જોઈએ નહીં. બીજી વસ્તુ, આ બેની વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટરથી પાછું વધારે ન હોવું જોઈએ. તમારે ખાસ ધ્યાન રાખવાનું આટલી વસ્તુનું. શું ટેસ્ટરનો બલ્બ પ્રકાશિત થાય છે ખરો? શું લીંબુના રસ કે વિનેગર એ વિદ્યુતનું વહન કરે છે? લીંબુના રસ કે વિનેગર સુવાહક કે મંદવાહકમાંથી ક્યાંમાં વર્ગીકૃત કરશો? તો કે લીંબુનો રસમાં તમે બોળશો એટલે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થશે અને બલ્બ છે તે પ્રકાશિત થશે, બરાબર. જ્યારે અને વિનેગરમાં પ્રકાશિત થશે. જ્યારે ટેસ્ટરના બે છેડાઓ વચ્ચેનું પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે છે ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય છે
અને પરિપથમાં પ્રવાહ પસાર થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે. બલ્બ શું થાય? પ્રકાશિત થાય, જગારા મારવા માંડે. જ્યારે પ્રવાહી પોતાનામાંથી વિદ્યુત પ્રવાહને પસાર થવા દેતું નથી ત્યારે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થતો નથી અને બલ્બ પ્રકાશિત થતો નથી. કેટલીક પરિસ્થિતિમાં પ્રવાહી વાહક હોવા છતાં પણ શક્ય છે કે બલ્બ પ્રકાશિત ન થાય. ઘણી પરિસ્થિતિમાં એવું હોય કે પ્રવાહી વાહક હોય, મંદ વાહક ન હોય, વાહક હોય, પરંતુ તેમ છતાંય બલ્બ પ્રકાશિત ન થાય. બરોબર. અને આવું પ્રવૃત્તિ 11.2માં પણ થઈ શકે છે. એનું શું કારણ હોઈ શકે છે? તો કે બે વાયરને આપણે વધારે દૂર સુધી રાખેલા હોય એટલે કદાચ ન થાય. બરોબર. શું તમને યાદ છે કે બલ્બમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે બલ્બ શા માટે પ્રકાશિત થાય છે? તો કે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરને લીધે બલ્બનો ફિલામેન્ટ ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે અને તે પ્રકાશિત થવાનું શરૂ કરે છે. જો બલ્બ હોય ને, એ બલ્બની વચ્ચે આ ટાઈપનો ફિલામેન્ટ આવેલો હોય. બરાબર. બલ્બમાં આ ટાઈપનો ફિલામેન્ટ આવેલો હોય. આ ફિલામેન્ટ ખૂબ ગરમ થાય અને ગરમ થાય એટલે ત્યાંથી પ્રકાશ ઉત્પન્ન થાય અને બલ્બ શું છે? પ્રકાશિત થઈ જાય છે. બરાબર. તેમ છતાં જો પરિપથ વિદ્યુત પ્રવાહ નિર્ભર હોય, જો પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્ભર હોય, એટલે માની લ્યો કે આ બલ્બને પ્રકાશિત થવા માટે મારે 2 વોલ્ટ પાવરની જરૂર પડતી હોય, પરંતુ પાવર 1 વોલ્ટ જેટલો જ મળે તો આ બલ્બ શું પ્રકાશિત થઈ શકે? ન થઈ શકે. એટલે વિદ્યુત પ્રવાહ નિર્ભર હોય, ઓછો હોય તો પણ બલ્બ પ્રકાશિત ન થાય. એટલે જ આપણે 1 સેન્ટીમીટરથી ઓછા ગાળામાં રાખીએ, એટલે કે 2 તારની વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટરની આજુબાજુનું રાખીએ તો કદાચ એની અંદરથી વિદ્યુત પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ વયો જતો હોય છે. ફિલામેન્ટ પૂરતો ગરમ ન થવાના કારણે તે પ્રકાશિત થતો નથી. અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ નિર્બળ કેમ હોય છે? તો કે જો કે કોઈ પદાર્થ વિદ્યુતનું વહન કરી શકે, પરંતુ એ શક્ય છે કે તે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત ન વહન કરી શકતો હોય. જો ધાતુમાં એકદમ સરળતાથી વિદ્યુત વહન થાય, પરંતુ ઘણી વખત એવું પણ થાય કે ધાતુની જેમ સરળતાથી વિદ્યુત વહન ન થાય. ધાતુ હોય પરંતુ સરળતાથી ન કરી શકતા હોય, અને જેના કારણે ટેસ્ટરનો પરિપથ પૂર્ણ થઈ જાય છે તો પણ તેમાં પસાર થતો વિદ્યુત પ્રવાહ છે બલ્બને પ્રકાશિત કરવા માટે નિર્બળ હોઈ શકે છે, એટલે કે ઓછો હોઈ શકે છે. 2 વોલ્ટની જગ્યાએ 1 વોલ્ટ પાવર મળે. બરાબર. શું આપણે કોઈ એક અન્ય ટેસ્ટર બનાવી શકીએ કે જે નિર્બળ પ્રવાહને પણ શોધી શકીએ? કે એક એવું ટેસ્ટર આપણે તો બનાવવું જોઈએ કે જો નિર્બળ પ્રવાહ હોય તો એને પણ તે શોધી શકે. બરાબર. તો એક અન્ય પ્રકારનું ટેસ્ટર બનાવવા માટે આપણે વિદ્યુત પ્રવાહની કોઈ અન્ય અસરનો ઉપયોગ કરી શકીએ છીએ. જો વિદ્યુત પ્રવાહની કોઈ અન્ય અસર હોય તેનો ઉપયોગ કરી શકીએ. અને શું તમને યાદ છે કે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન કરે છે? વિદ્યુત પ્રવાહથી ચુંબકીય અસર ઉત્પન્ન થાય. કેવી અસર ઉત્પન્ન થાય? ચુંબકીય અસર છે તે ઉત્પન્ન થાય છે. જ્યારે કોઈ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે તેની પાસે રાખેલ ચુંબકીય સોયનું શું થાય છે? જો ચુંબકીય સોય એટલે કે હોકાયંત્ર નામની વસ્તુ હોય, એની અંદર આવી રીતના ચુંબકીય સોય આવેલી હોય. આ એક બાજુને આપણે N કહી દઈએ તો બીજી બાજુને આપણે S કહી દઈએ. બરાબર. જો આની આસપાસ વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, આમ રાખો, અને વિદ્યુત પ્રવાહ આ દિશામાં આમ માની લ્યો કે પસાર થાય છે. બરાબર. તો આ ચુંબકીય સોય છે તેનું કોણાવર્તન દર્શાવે. કોણાવર્તન છે એટલે આમ ઊભો છે તો કદાચ આમ આડો પણ થઈ જાય, આમ આડો પણ થઈ જાય. બરાબર. એવી રીતના પણ થઈ જાય, અથવા તો થોડોક આમ ત્રાસો પણ થઈ જાય. એવી રીતનું કોણાવર્તન દર્શાવે છે. આમ ત્રાસો થાય, આડો થાય, એમ ઊભો હોય એમાંથી, તો એનું કોણાવર્તન દર્શાવે. જો એવું થાય તો મારે સમજી લેવાનું કે એમાં વિદ્યુત પ્રવાહ છે પસાર થયો છે. બરાબર. ત્યારે પાસે રાખેલા ચુંબકીય સોયનું શું થાય છે? તો કે વિદ્યુત પ્રવાહ બહુ ઓછો હોવા છતાં પણ ચુંબકીય સોયનું કોણાવર્તન જોઈ શકાય છે. કોણાવર્તન એટલે કે ચુંબકીય સોય આમ હોય, તેમાંથી આમ કે આમ કે આમ કે થોડીક આમ આખી ફરે, આટલી ફરી જાય. બરાબર. એવી રીતના ચુંબકીય સોય છે તે ફરે, એનું કોણાવર્તન થાય. શું આપણે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ કરી અને કોઈ ટેસ્ટર બનાવી શકીએ? તો ચાલો આપણે 11.3 પ્રવૃત્તિમાં બનાવીએ. જો આ ઓરેન્જ કલરમાં જે વસ્તુ છે તે માત્ર જાણકારી માટેની વસ્તુ છે. અહીંયા LED બલ્બ આપેલા છે કે જે ઓછા પાવરે સરસ રીતના જગારા મારતા હોય એવા બલ્બ છે. તમે તમારી રીતના વાંચી શકો છો. હવે જુઓ 11.3 શું છે? તો કે માચિસની ખાલી ડબ્બીમાંથી ટ્રે બહાર કાઢો. માચિસની ખાલી ડબ્બી એની ટ્રે હોય તે બહાર કાઢી લેવાની. ટ્રે પર એક વિદ્યુત તારના થોડા આંટા વિટારો. ટ્રેની અંદર હોકાયંત્રની એક નાની ચુંબકીય સોય મૂકો.
હવે તારના એક મુક્ત છેડાને બેટરીના એક છેડા સાથે જોડો અને તારના બીજા છેડાને મુક્ત રાખો. તારનો એક બીજો ટુકડો લઈ અને બેટરીના બીજા ટર્મિનલ સાથે જોડો. હું તમને હમણાં વ્યવસ્થિત સમજાવું છું, પહેલાં વાંચી લો, આકૃતિમાંથી જ સમજાવું છું. બંને તારના મુક્ત છેડાઓને ક્ષણ માત્ર માટે જોડો અને હોકાયંત્રની ચુંબકીય સોય એ કોણાવર્તન દર્શાવવું જોઈએ. કોણાવર્તન દર્શાવવું જોઈએ એટલે કે કાંઈક ચકેડું મારવું જોઈએ, થોડું ઘણું ફરવું જોઈએ. તમારું તારના 2 મુક્ત છેડાવાળું ટેસ્ટર તૈયાર છે. હવે આ ટેસ્ટરનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 11.2નું પુનરાવર્તન કરો. બરોબર, જોજો. હવે જોઈએ આપણે. માની લ્યો કે આ બાકસની ડબ્બી છે, એની વચ્ચે આપણે હોકાયંત્ર રાખી દીધું કે જેની અંદર ચુંબકીય સોય છે. હવે માચિસની ડબ્બીમાં આવી રીતના આપણે તારને ગોળ ગોળ વીંટાળી દીધા. હવે એક છે એને બેટરી પાસે રાખ્યું. કોની પાસે? બેટરી પાસે. બરોબર, ત્યાંથી એક છેડો કાઢી અને આ ખુલ્લો રાખ્યો. બીજો છેડો, આ જે તારનો જે છેડો હોય ને એ છેડો અહીંયા છે. તો આ 2 છેડા મળ્યા. હવે આ 2 છેડાને એકબીજાને અડાડો તો આ જે સોય છે એ માની લ્યો કે આમ આડી હતી તો એની જગ્યાએ એવી રીતના ત્રાસી સોય થઈ ગઈ. તમે જોઈ શકો છો, કોણાવર્તન દર્શાવ્યું. હવે આ 2 છેડાને તમે લીંબુના રસમાં ડૂબાડો તો આ સોય છે તે કોણાવર્તન દર્શાવે કે નહીં તે ચેક કરવાનું. પાણીમાં ડૂબાડો તો કોણાવર્તન દર્શાવે કે નહીં ચેક કરવાનું. વિનેગરમાં ડૂબાડો તો કોણાવર્તન દર્શાવે છે કે નહીં તે ચેક કરવાનું. એવી રીતના અલગ અલગ જગ્યાએ ડૂબાડી અને હવે તમે આ પ્રયોગના માધ્યમથી ચેક કરી શકો કે કોઈ વસ્તુ છે એ વિદ્યુતની સુવાહક છે કે મંદવાહક છે. બરોબર, ટેસ્ટરના છેડાઓને લીંબુના રસમાંથી બહાર કાઢી દો અને તમે પાણીમાં ડૂબાડો અને લૂછીને સૂકવો. આ પ્રવૃત્તિનું અન્ય પ્રવાહીઓ જેવા કે નળનું પાણી, વનસ્પતિ તેલ, દૂધ, મધ વગેરે સાથે પુનરાવર્તન કરવાનું છે. નોંધ છે કે ભાઈ દરેક પ્રવાહીનું પરીક્ષણ કર્યા પછી ટેસ્ટરના છેડાને પાણીમાંથી ધોઈ અને લૂછી અને સૂકવી દેવું આવશ્યક છે, કારણ કે એ વસ્તુ એની અંદર ચોટેલી રહેવી જોઈએ નહીં, બાકી ખોટું આપણું માપ આવે. દરેક કિસ્સામાં જુઓ કે ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે છે કે નહીં અને તમારા અવલોકનો છે તે 11.1 કોષ્ટક છે તેમાં નોંધવાના છે. 11.1 કોષ્ટક આ રહ્યું આપણી સમક્ષ આવી ગયું છે અને આની અંદર તમારે નોંધી દેવાનું છે. ચાલો કોષ્ટક જોઈએ હવે આપણે. તો કે સુવાહક અને મંદવાહક પ્રવાહીઓ લખ્યું છે કે ભાઈ લીંબુનો રસ ચુંબકીય સોય કોણાવર્તન દર્શાવે, હા કે ના લખવાનું. જો દર્શાવતું હોય તો આને સુવાહક કહેવાય, જો ન દર્શાવતું હોય તો મંદવાહક કહેવાય. જેમ કે વિનેગર સરકો છે તો એ કોણાવર્તન દર્શાવે તો કે આમાં લખવાનું. દર્શાવતું હોય તો આપણે લખવાનું કે હા દર્શાવે, અને જો દર્શાવતું હોય તો શું કહેવાય? તો કે તો સુવાહક છે, એવી રીતના કહી શકાય. નળનું પાણી તો કે હા એ પણ સુવાહક છે. વનસ્પતિ તેલ, દૂધ, મધ એમાં અલગ અલગ જગ્યાએ તમે ટ્રાય કરી શકો છો ને આ રીતના તમે તમારી રીતના તમારે કોષ્ટક પૂરું કરવાનું છે. હવે 11.1 પરથી આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક પ્રવાહી વિદ્યુતના સુવાહક છે અને કેટલાક વિદ્યુતના મંદવાહક છે. ઘણા સુવાહક છે તો ઘણા મંદવાહક છે. જ્યારે ટેસ્ટરના મુક્ત છેડાઓ એકબીજાને સ્પર્શતા નથી ત્યારે શક્ય છે કે તેમની વચ્ચે હવા હોય અને પહેલી જાણે છે કે હવા એ વિદ્યુતનું મંદવાહક છે. હવા શું છે? વિદ્યુતનું મંદવાહક છે. પરંતુ તેને એ વાંચ્યું છે કે વીજળી થતી હોય ત્યારે હવામાંથી વિદ્યુત પસાર થાય છે. જો આપણે આકાશની અંદર ચોમાસામાં જે વીજળીના કડકડાટ થતા હોય, બરોબર, તો એ વીજળી છે એ હવામાંથી એનું પસાર થાય વિદ્યુત. બોલો, બરોબર, કારણ કે મંદવાહક એટલે કે સાવ અવાહક ન કહેવાય, થોડું થોડું વહન તો કરતું હોય, આને મંદવાહક કહેવાય. એટલા માટે બરોબર તેની ને તે જાણવા માગે છે કે શું દરેક પરિસ્થિતિમાં હવા એ વિદ્યુતનું મંદવાહક હોય છે અને તેનાથી પ્રભાવિત થઈને બુઝો પણ જાણવા માગે છે કે શું મંદવાહકોની શ્રેણીમાં અન્ય પદાર્થો પણ ચોક્કસ પરિસ્થિતિમાં પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે. જો લાકડું હોય, બરોબર, તો એ શું પોતાનામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવા દે હવાની જેમ કે નહીં? તો એવું બુઝોભાઈ પણ ચેક કરવા માગે છે. તો જોઈએ. હકીકતમાં ચોક્કસ પરિસ્થિતિઓમાં મોટા ભાગના પદાર્થો વિદ્યુત પ્રવાહનું વહન કરી શકે છે. જો ચોક્કસ કોઈ પર્ટિક્યુલર પરિસ્થિતિ હોય તેમાં મોટા ભાગના પદાર્થો એવા હોય છે કે જે વિદ્યુત પ્રવાહનું વહન કરે છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ વિદ્યુત પ્રવાહ જવા દે છે. અને આ જ કારણ છે કે પદાર્થોને વાહકો અને અવાહકોમાં વર્ગીકૃત કરવાને બદલે સુવાહકો અને મંદવાહકોના રૂપમાં વર્ગીકૃત કરવાને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. એટલા માટે જ આમાં શું કામ અવાહક નથી લખ્યું? અવાહકની જગ્યાએ મંદવાહક શું કામ લખ્યું છે? તો કે પર્ટિક્યુલર ચોક્કસ પરિસ્થિતિમાં ગમે તે વસ્તુ હોય તે
ક્યારેક ચોક્કસ પરિસ્થિતિમાં વિદ્યુત પ્રવાહનું વહન થવા દઈએ, પછી તો સૂકું લાકડું હોય તોય થવા દઈએ, અમારી પેન્સિલ થવા દઈએ, અને કોઈ પણ વસ્તુ હવાઈ થવા દઈએ છે. એટલા માટે આપણે અવાહકની જગ્યાએ મંદવાહક લખવું એ વધારે પ્રાથમિકતા એટલે કે વધારે પ્રિફેર તેમને કરવામાં આવે છે. ડન. ચાલો, આપણે નળના પાણી દ્વારા વિદ્યુતનું પરીક્ષણ કર્યું છે. ચાલો હવે આપણે નિસ્યંદિત પાણી દ્વારા વિદ્યુતનું પરીક્ષણ કરીએ. નિસ્યંદિત પાણી એટલે કે 100% શુદ્ધ પાણી. કેવું? 100% શુદ્ધ પાણી. ફિલ્ટરનું પાણી 100% શુદ્ધ હોતું નથી. 100% શુદ્ધ પાણી જોતું હોય તો તમારે વરસાદનું પાણી લેવું પડે, અને એ વરસાદનું એવું પાણી કે જેની અંદર ધૂળને વગેરે વસ્તુ આવી જોઈએ નહીં. એટલે કે જ્યારે પહેલાં વરસાદનું પાણી હોય તો એની અંદર ધૂળ નહીં પુષ્કળ માત્રામાં હોય, પરંતુ થોડુંક ચોમાસું જામી ગયું હોય, અડધી પોણી કલાક ત્યાં વરસાદ આવતો હોય, અને પછી જે પાણી આવે ને તે તમે ભરો તો આ 100% શુદ્ધ પાણી હોય, પરંતુ ત્યારે આપણું પાત્ર છે એ પણ ચોખ્ખું હોવું જોઈએ, શુદ્ધ હોવું જોઈએ. પ્રવૃત્તિ 11.4 જોઈએ કે એક સ્વચ્છ અને સૂકા પ્લાસ્ટિક કે રબરના બોટલના ઢાંકણામાં લગભગ 2 ચમચી જેટલું નિસ્યંદિત પાણી લેવાનું છે. હવે નિસ્યંદિત પાણી તમારી શાળાની વિજ્ઞાનની પ્રયોગશાળામાં પ્રાપ્ત કરી શકો છો. તમે કોઈ દવાની દુકાન, ડૉક્ટર કે નર્સ પાસેથી પણ નિસ્યંદિત પાણી લઈ શકો છો. બરાબર, દવાની દુકાને પણ નિસ્યંદિત પાણી હોય છે. ટેસ્ટરનો ઉપયોગ કરી અને પરીક્ષણ કરો કે નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરે છે કે નહીં, અને તમને શું જોવા મળે છે. શું નિસ્યંદિત પાણી વિદ્યુતનું વહન કરે છે? હવે 1 ચપટી જેટલું સામાન્ય મીઠું નિસ્યંદિત પાણીમાં વગર, નાનકડું 1 ચપટી જેટલું પાણીનું મીઠું નિસ્યંદિત પાણીમાં તમે ઉગાડજો. શું? સામાન્ય મીઠું છે, એને આપણે નિસ્યંદિત પાણીમાં ઓગાળવાનું, અને પછીથી તમે પરીક્ષણ કરશો અને શું તમારું તારણ કાઢો છો તો કે વિદ્યુતનું અવાહક એટલે કે મંદવાહકમાંથી સુવાહક થઈ જશે. અને એ જે તમે મીઠું નાખો ને એ નિસ્યંદિત પાણી ભરેલું બેરલ હોય એમાં ન નાખતા, ગ્લાસમાં કાઢીને નાખજો, કારણ કે આખું બેરલ છે એ નિસ્યંદિતમાંથી સાદું પાણી થઈ જશે. બરાબર, વિદ્યુતનું સુવાહક થઈ જશે અવાહકમાંથી અથવા તો મંદવાહકમાંથી. જ્યારે નિસ્યંદિત પાણીમાં મીઠું ઓગાળવામાં આવે છે ત્યારે આપણને મીઠાનું દ્રાવણ મળે છે, અને તે વિદ્યુત વાહક છે, એટલે કે વિદ્યુતનું સુવાહક છે, જેની અંદર વિદ્યુત એક જગ્યાએથી બીજી જગ્યાએ પસાર થાય છે. જે પાણી આપણને નળ, હેન્ડપંપ, કૂવાઓ અને તળાવોમાંથી મળે છે તે 100% શુદ્ધ હોતું નથી. એની અંદર ક્ષાર આવેલો છે. આપણે મીઠું નાખ્યું હતું, મીઠું એક જાતનું ક્ષાર છે, તો એ 100% શુદ્ધ હોતું નથી. એટલે તેમાં અનેક ક્ષારો ઓગળેલા હોય છે, અને તેમાં કુદરતી રીતે ઘણા બધા ખનિજ ક્ષારોની થોડી માત્રા હાજર હોય છે. ખનિજ ક્ષારો હોય, બરોબર, એ ખનિજ ક્ષારો એક જાતના ક્ષારો જ થયા. બરોબર, અને તેથી આ પાણી વિદ્યુતનું સુવાહક હોય છે, અને તેનાથી વિપરીત નિસ્યંદિત પાણી એક ક્ષાર મુક્ત હોવાને લીધે તે મંદવાહક હોય છે. પહેલી બેન કંઈક કહે છે કે પાણીમાં કુદરતી રીતે ખનિજ ક્ષારોની થોડી માત્રામાં હાજરી માનવીના સ્વાસ્થ્ય માટે લાભદાયક હોય છે. જો પાણીની અંદર થોડી ઘણી માત્રામાં ક્ષારો હોય, કેવા તો કે ખનિજ ક્ષારો હોય, તો તે મનુષ્યના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે, નુકસાનકારક હોતા નથી. બરાબર, ઘણા નુકસાનકારક હોય, પરંતુ ઘણા ફાયદાકારક પણ હોય છે. પરંતુ આ ક્ષારો પાણીને સુવાહક બનાવી દે છે. પાણીને કેવું? સુવાહક બનાવી દે છે. તેથી આપણે વિદ્યુત ઉપકરણોનો ઉપયોગ ભીના હાથે અથવા તો ભીના ભોંયતળિયા પર ઊભા રહીને ન કરવો જોઈએ. માની લો કે પાણી છે એની અંદર કેલ્શિયમ છે, બરોબર, તો એક જાતનું ખનિજ ક્ષાર થયું, તો એ આપણા શરીર માટે તો ફાયદાકારક છે. બરોબર, અને ખનિજ ક્ષાર વગરનું પાણી પીવું પણ ખરાબ કહેવાય. બરોબર, એના કરતાં ખનિજ ક્ષારવાળું પાણી હોય તે પીવું આપણા શરીર માટે વધારે સારું ગણાય. આપણે જોયું કે સામાન્ય મીઠાને જ્યારે નિસ્યંદિત પાણીમાં ઓગાળવામાં આવે છે તેને તે વાહક બનાવી દે છે, અને એવા બીજા કયા પદાર્થો છે જે નિસ્યંદિત પાણીમાં ઓગાળવાથી તેને વાહક બનાવી દે છે? ચાલો આપણે તે જોઈ કાઢીએ, એટલે કે શોધી કાઢીએ. હવે કનાઈ એમ કહેશે કે સર 100% હું વરસાદનું શુદ્ધ પાણી પીવું છું, તો શું એ શરીર માટે ખરાબ? તો કનાઈ ખરાબ નથી. બરોબર, પરંતુ ખનિજ ક્ષારોવાળું જે પાણી હોય એ પણ શરીર માટે સારું જ છે, એ પણ ખરાબ નથી. એટલે એને તમારે ખરાબ કહેવાનું નહીં. ચેતવણી. હવે પછીની પ્રવૃત્તિ માત્ર તમારા શિક્ષક, માતા પિતા કે કોઈ વડીલ વ્યક્તિની દેખરેખ હેઠળ કરો, કારણ કે તેમાં એસિડનો ઉપયોગ સામેલ છે. આપણે ખાલી જોઈ લ્યો, કરવો નથી. બરોબર, તો પ્રવૃત્તિ 11.5 જોઈએ. ચાલો, બોટલોના પ્લાસ્ટિક કે રબરના 3 સ્વચ્છ ઢાંકણા લેવાનું છે. કાં તો પ્લાસ્ટિકની બોટલ લેવાની છે, કાં તો રબરોના ઢાંકણા લેવાના છે. દરેકમાં લગભગ 2 ચમચી જેટલું નિસ્યંદિત પાણી રેડો. ખાલી 2 ચમચી જેટલું નાખવાનું છે.
એક ઢાંકણાના નિસ્યંદિત પાણીમાં થોડા ટીપા લીંબુનો રસ કે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનું છે. લીંબુનો રસ અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. આ લીંબુનો રસ પણ એક જાતનું એસિડ જ કહેવાય, કારણ કે એની અંદર એસિડિક ગુણધર્મો હોય. ખાટી વસ્તુ હોય તેમાં એસિડિક ગુણધર્મો હોય, આપણે આગળ જોશું. તો લીંબુનો રસ ઉમેરો અથવા તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરો. હવે બીજા ઢાંકણાના નિસ્યંદિત પાણીમાં કોસ્ટિક સોડા કે પોટેશિયમ આયોડાઇડ જેવા બેઝના થોડા ટીપા ઉમેરો. ત્રીજા ઢાંકણાના નિસ્યંદિત પાણીમાં થોડી ખાંડ ઉમેરીને ઓગાળો અને પરીક્ષણ કરો. કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરતું નથી અને પરિણામો ક્યાં પ્રાપ્ત થાય છે એ તમારે પ્રયોગ કરીને ચકાસવાનું છે, એટલે કે જોવાનું છે. તો વિદ્યુતનું વહન કરવાવાળા મોટા ભાગના પ્રવાહો એસિડ, બેઝ કે ક્ષારના દ્રાવણો હોય છે. જો એસિડ હોય એમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય, બેઝમાંથી થાય, અને ક્ષારના દ્રાવણો હોય એની અંદરથી પણ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ત્યારે કોઈ વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત વાહક દ્રાવણમાંથી પસાર થાય છે ત્યારે શું તે દ્રાવણને કોઈ અસર કરે છે ખરું? એટલે કે માની લ્યો કે લીંબુના રસમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો શું એ લીંબુના રસને અસર કરે ખરી? એ આપણે ચેક કરવાનું છે. તો એના માટે 11.2 વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો જોઈએ. હવે આપણું જે ચેપ્ટરનું નામ છે એવું કે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરો શું થાય એના વિશે આપણે હવે ચર્ચા કરવાની છે. તો જુઓ, ધોરણ 7માં આપણે વિદ્યુત પ્રવાહની કેટલીક અસરો વિશે શીખ્યા હતા. વિદ્યુત પ્રવાહની ઘણી બધી અસરો જોઈ હતી. શું તમે એ અસરોની યાદી બનાવી શકો? જ્યારે વિદ્યુત પ્રવાહ કોઈ વિદ્યુત વાહક દ્રાવણમાંથી પસાર થાય છે તો તેમાં શું અસર ઉત્પન્ન કરે છે ચાલો જોઈએ. એટલે કે માની લ્યો કે આપણે લીંબુના રસમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, તો લીંબુના રસની અંદર એવું શું થાય છે કે જેમાંથી વિદ્યુત પ્રવાહ એક જગ્યાએથી બીજી જગ્યાએ ગયો? તેમાં કંઈક રાસાયણિક અસર તો થતી હોવી જ જોઈએ, પરંતુ કેવી થાય છે તેને આપણે જોઈએ. તો એના માટે પ્રવૃત્તિ 11.6 કરીએ કે ભાઈ બે નકામા આપણે સેલમાંથી, નકામા એટલે કે ડિસ્કાર્ડેડ એટલે કે પૂરા થઈ ગયા હોય, ખાલી થઈ ગયા હોય ને એવા સેલ, એને સાવચેતીપૂર્વક કાર્બનના સળિયા બહાર કાઢો. એ સેલની વચ્ચે જે સેલ હોય ને એમાં એક સાઈડ તમને ખબર છે ઊંચો ભાગ હોય, એક સાઈડ આમ બેઠેલો ભાગ હોય. તો આ જે સેલ હોય ને એની અંદર વચ્ચે કાર્બનનો સળિયો હોય. શું હોય? કાર્બનનો સળિયો હોય. તો આ સેલને તમે ખોલો ને તો આ કાર્બનનો સળિયો મળે. એટલે કે બે પૂરા થઈ ગયેલા સેલ હોય ને એમાંથી ગંભીરતાથી સાવચેતીપૂર્વક આ જે કાર્બનનો સળિયો હોય ને એને બહાર કાઢી લેવાનો. અને તેમની ધાતુની કેપને કાચ પેપર વડે સાફ કરી અને તેના પર કોપરનો તાર વીંટાળો અને તેમને એક બેટરી સાથે તમારે જોડો. અને આ બે વિદ્યુત સળિયાઓ આપણે ઇલેક્ટ્રોડ્સ એટલે કે વિદ્યુત ધ્રુવો કહીએ છીએ. જુઓ, અહીંયા બે કાર્બનના સળિયા રાખી દીધા, અને આપણે શું કહીએ? ઇલેક્ટ્રોડ્સ કહીએ. શું કહીએ? ઇલેક્ટ્રોડ્સ. અને જે સેલમાં ઉપરનો ભાગ હતો આને આપણે તાર વડે જોડી દીધો છે. બરાબર, ડન છે. અને તાર પણ કેવો? કોપરનો તાર લીધો છે. કેનો તાર? તો કે કોપરનો. તો જુઓ શું કર્યું આપણે, આખી આકૃતિ જોઈએ તો અહીંયા બેટરી રાખી છે. ડન. અહીંયા આપણે બે કાર્બનના સળિયા કાઢી લીધા છે. આ બેટરીના એક છેડામાંથી કોપરનો તાર જે કાઢ્યો એને આપણે આ કાર્બનના સળિયા સાથે જોડી દીધો. બીજા છેડામાંથી જે કોપરનો તાર કાઢ્યો એને આપણે આ છેડા સાથે, આ ટૂંકમાં બીજો કાર્બનનો સળિયો છે તેની સાથે જોઈન્ટ કરી દીધો છે. હવે આ પાત્ર રાખ્યું છે. પાત્રની અંદર આપણે પાણી લીધું છે. પછી આ ઉપર ધાતુની કેપ છે. આ કાર્બનના બે સળિયા છે. આ શું છે? બેટરી છે. બરોબર. તો આવી રીતના કર્યું છે. ગમે ત્યારે તમે આકૃતિ દોરો તો બેટરીમાં જોઈએ મોટી લાઈન હોય પછી નાની લાઈન હોય, પછી આવું કરો પછી આ મોટી લાઈન ને પછી નાની લાઈન. આ છેડો મોટી લાઈન સાથે જોડાયેલો હોય તો સામેનો છેડો નાની લાઈન સાથે જ આવે. બરોબર. એટલે બે મોટી લાઈન સાથે જોડવાના નહીં, એવું યાદ રાખવાનું. લગભગ 6 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી પણ તમે લઈ શકો છો. હવે કોઈ કાચ પ્લાસ્ટિકના ગ્લાસમાં 1 કપ જેટલું પાણી રેડો અને પાણીને હજી વધારે વાહક બનાવવા માટે તેમાં 1 નાની ચમચી જેટલું સામાન્ય મીઠું કે લીંબુના રસના થોડાક ટીપા તમારે ઉમેરવાના છે. સામાન્ય મીઠું એટલે ઘર વપરાશમાં આપણે જે નિમક મીઠું વાપરતા હોઈએ તેનો તમારે યુઝ કરવાનો છે. ઓકે. હવે આ દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને ડૂબાડો. ધ્યાન રાખો કે કાર્બનના સળિયા ધાતુની કેપ પાણીની બહાર રહે. આપણે જોયું હતું કે આ જે કાર્બનના સળિયાની જે આ ધાતુની કેપ હોય ને, આ કેપ હંમેશા પાણીની બહારની બાજુએ રહેવી જોઈએ. અને આ બે કાર્બનના સળિયા એકબીજાને અડેલા ન હોવા જોઈએ, બેની વચ્ચે અંતર હોવું જોઈએ. એટલે આ પાણીની બહાર, જો આ પાણીની બહાર છે અને આ બે વચ્ચે અંતર છે, બે એકબીજાને અડેલા હોતા નથી. એટલે એટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે.
ઇલેક્ટ્રોડ્સનું ધ્યાનથી અવલોકન કરો. શું તમે ઇલેક્ટ્રોડ્સની પાસે કોઈ વાયુના પરપોટા જોઈ શકો છો? અને શું આપણે દ્રાવણમાં થતા ફેરફારોને રાસાયણિક ફેરફાર કહી શકીએ છીએ ખરા? તો ધોરણ 7માં શીખી ગયેલા રાસાયણિક પરિવર્તનની વ્યાખ્યાને યાદ કરો. 7મા ધોરણમાં રાસાયણિક પરિવર્તનની કાંઈક વ્યાખ્યા તમે શીખા હશો, તેને તમારે યાદ કરવાની છે. આ ઓરેન્જ કલરમાં જે વસ્તુ આપેલી હોય એ માત્ર જાણકારી માટેની વસ્તુ છે, એટલે તેને તમારે પછી પાછળથી તમારી પાઠ્યપુસ્તકમાંથી વાંચી લેવાનું છે. હવે જુઓ, કોઈ વિદ્યુત વાહક દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થવાને લીધે રાસાયણિક પ્રતિક્રિયાઓ થાય છે. જો શું થાય કે તે પાણી હોય એની અંદર રાસાયણિક કંઈક પ્રતિક્રિયા થાય અને તેના પરિણામ સ્વરૂપે ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટાઓ બની શકે. આપણે જે કાર્બનના સળિયા હતા ને એ ઇલેક્ટ્રોડ્સ હતા અને તેના ઉપર વાયુના પરપોટા બની શકે. બરોબર, પરપોટા એટલે બલ્બફુગા. ઇલેક્ટ્રોડ્સ પર ધાતુ જમા થતી હોવા જોવા મળી શકે છે અને દ્રાવણના રંગમાં ફેરફાર થઈ શકે છે. કોઈ ધાતુ હોય જમા થઈ શકતી જોવા મળે, જેમ કે આની અંદર તમે અહીંયા પાત્રમાં અહીંયા ખીલી રાખી શકો. બરોબર, તો આ ખીલીમાં રહેલી ધાતુ છે અહીંયા અહીંયા ઉપર આમ જમા થતી હોય એવું પણ જોવા મળે તમને. બરોબર, દ્રાવણના રંગમાં પણ ફેરફાર થઈ શકે અને આ રાસાયણિક પ્રતિક્રિયાઓ ઉપયોગમાં લેવાતા દ્રાવણ અને ઇલેક્ટ્રોડ્સ પર આધાર રાખે છે. કયું દ્રાવણ ઉપયોગમાં લીધું છે અને કયા ઇલેક્ટ્રોડ્સ છે તેના ઉપર આધાર રાખે. અને આ બધી વિદ્યુત પ્રવાહની કેટલીક રાસાયણિક અસરો છે. શું છે? તો કે રાસાયણિક અસરો છે. બુઝોભાઈ આવ્યા કંઈક કહે છે કે બુઝોએ પરીક્ષણ કરવાનું નક્કી કર્યું. બુઝોએ વિચારી લીધું કે આજ તો ગમે એ થાય, ભલે મમ્મીનો માર ખાવો પડે, પરંતુ આપણે પ્રયોગ કરવો છે ને કરવો જ છે. બરોબર, કે શું કોઈ ફળો અને શાકભાજી પણ વિદ્યુતનું વહન કરે? કે મારે જોવું ટમેટામાંથી કે વિદ્યુત પ્રવાહ પસાર થાય, કેરીમાંથી થાય, રીંગણામાંથી થાય કે નહીં. બરોબર, એવું બુઝોભાઈ જાણવું હતું. તો તેને એક બટાટાને 2 સમાન ટુકડામાં કાપ્યા. એક બટેટું લીધું ભાઈ અને 2 સમાન ટુકડામાં બટેટાને શું કરી લીધું? કાપી લીધા. બરોબર, અને ટેસ્ટરના તાંબાના તારોને તેમાં દાખલ કર્યા. ટેસ્ટર હતા, એનો તાંબાનો તાર એમાં દાખલ કર્યો. ત્યારે જ એના મમ્મીએ તેને બોલાવી લીધો અને તે બટાટામાં દાખલ કરેલા ટેસ્ટરના તારને બહાર કાઢવાનો ભાઈ ભૂલી ગયો. બોલો, ભૂલી ગયો. લગભગ અડધા કલાક પછી જ્યારે તે પાછો આવ્યો ત્યારે ત્યાં જોયું કે બટેટામાંથી એક તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘો થઈ ગયો હતો તારમાં. બરોબર, અને જ્યારે બીજા તારની આસપાસ આવો ડાઘો ન હતો, એકમાં હતો ને બીજામાં ન હતો, કારણ કે એક જગ્યાએથી વિદ્યુત પ્રવાહ જાય અને એક જગ્યાએથી નીકળે. તો આમાં લીલો ડાઘો બટેટામાં હતો, આમાં ન હતો. બરોબર, એવું કેમ થયું હશે? તો કે જોજો, એક તમને કહું કે આ કોઈ પણ બેટરી હોય ને એમાં એક બાજુ પ્લસ હોય, એક બાજુ માઇનસ હોય. માની લો આ પ્લસ છે તો આ માઇનસ, અને આ પ્લસ છે તો આ માઇનસ હોય. કોઈ પણ વિદ્યુત પ્રવાહ છે ને એ હંમેશા ધનમાંથી નીકળે અને ઋણમાં જાય. માની લો પ્લસ હોય તો વિદ્યુત પ્રવાહ આમાંથી જાય અને હવે રીતના આમ ફરી અને પાછું આ બાજુ ત્યાં ઋણમાં જાય. એટલે કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધનમાંથી નીકળે અને ઋણમાં જાય. બરોબર, ધનમાંથી નીકળે અને ઋણમાં જાય, એટલું યાદ રાખજો. શું? કોઈ પણ વિદ્યુત પ્રવાહ ધનમાંથી નીકળે, ઋણમાં જાય. ધન એટલે પ્લસ, ત્યાંથી નીકળે ને ઋણમાં જાય. અને આ ધન અને ઋણ આ અલગ અલગ વીજભારો હોય છે. બેટરીની માય લખેલું હોય, એક સાઈડ પ્લસની નિશાની હોય, એક સાઈડ માઇનસની નિશાની હોય સેલમાં, તમે જોઈ શકો છો. તો તેના આ અવલોકન પર ભાઈને બહુ આશ્ચર્ય થયું, ખૂબ આશ્ચર્ય થયું. અને તેને પહેલી સાથે આ પ્રવૃત્તિનું ઘણી વખત પુનરાવર્તન કર્યું, ઘણી વખત ટ્રાય કરી. જી છેડામાં લીલું થતું હતું ત્યાં જ પછી લીલું થતું હતું. તેમણે જોયું કે દર વખતે ધન ટર્મિનલ ધ્રુવ સાથે જોડાયેલા તારની આસપાસ લીલાશ પડતો ભૂરો ડાઘો જોવા મળે છે. તો મેં તમને કીધું કે આ ભાગ ધન છે, તો આ બાજુથી આ વિદ્યુત પ્રવાહ જાય ને આ બાજુ વિદ્યુત પ્રવાહ જાય, એટલે અહીંયા જ લીલા કલરનો ડાઘો અથવા તો ભૂરા કલરનો ડાઘો જોવા મળે. પછી બટેટામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈને આમાંથી પાછું આ બાજુ જાય. આમ જાય આખું, ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થયો કહેવાય. અને ત્યારે ચુંબકીય સોય છે તે કોણાવર્તન દર્શાવે. બરોબર, તો ડાઘો ક્યાં ધ્રુવ પાસે હતો?
ધન ધ્રુવ પાસે હતો. ધન એટલે પોઝિટિવ પ્લસ ધ્રુવ પાસે હતો. બરાબર. ધન ટર્મિનલ ધ્રુવ સાથે જોડાયેલા તારની આસપાસ ઇલાસ પડતો ભૂરો ડાઘ બને છે. તેને અનુભવ કર્યો કે આ શોધ ખૂબ જ ઉપયોગી છે, કારણ કે તેનો ઉપયોગ કોઈ સેલ કે બેટરીમાં છુપાયેલા ધન છેડાની ઓળખ કરવા માટે થઈ શકે. કોઈ બેટરી હોય એમાં આપણને ખબર ન હોય કયો ધન છેડો છે અને કયો ઋણ છેડો છે, તો બેને બટેટામાં નાખી દો, જે બાજુ લીલું કલર થાય એને ગણી લેવાનું કે ધન છેડો છે. તેમણે પોતાની આ શોધને બાળકોના એક સામાયિકમાં છાપવાનું નક્કી કર્યું. ભાઈ બાળકોનું એક છાપવું મેગેઝિન આવતું હતું, એમાં કે આપણે છાપી દેવું છે. બરાબર. યાદ રાખો કે બુઝોએ આ પરીક્ષણને જાણવા માટે શરૂ કર્યું હતું કે બટાટું એ વિદ્યુતનું વહન કરે છે કે નહીં. આ લીલો ડાઘો જોવા મળ્યો પછી ખબર જ ન પડી કે બટાટામાંથી વિદ્યુતનું વહન થાય છે કે નહીં, તો કે હા થાય. તેને જોયું કે વિદ્યુત પ્રવાહ બટાટામાંથી રાસાયણિક અસર ઉત્પન્ન કરે છે અને તેના માટે આ ખૂબ રોમાંચક હતું. અને હકીકતમાં વિજ્ઞાનમાં ક્યારેક એવું પણ બને છે કે જ્યારે તમે કોઈ શોધ કરતા હોવ અને તમે કોઈ અન્યની શોધ કરી લો છો, અને એ મહત્વપૂર્ણ શોધો આ રીતે થઈ છે. તમે કોઈ બીજા વસ્તુની શોધ કરતા હોય અને શોધાઈ જાય એ બીજી વસ્તુ કોઈ, એવું પણ થાય. અને આવી રીતે ઘણી મહત્વપૂર્ણ શોધો પણ થઈ છે. ખૂબ મહત્વપૂર્ણ શોધો પણ આ રીતે આપણી દુનિયામાં, દેશમાં થઈ છે. દેશમાં તો ન કહેવાય, દુનિયાની અંદર થઈ છે. દેશમાંય કહેવાય, ખોટું નહીં. બરાબર. ચાલો હવે જોશું આપણે 11.3. શું છે 11.3? તો કે ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે કે ઢોર ચડાવવાની પ્રક્રિયા. ઇલેક્ટ્રોપ્લેટિંગ એટલે શું? તમે ઘણા એવા જોયા હશે કે જે હશે ચાંદીના, પરંતુ એનો ખાલી ઉપરનો ભાગ હશે ને સોનાનો હશે. બરાબર. ઉપરનું પડ ખાલી સોનાનું હોય, અંદર વચ્ચે ચાંદીનું હોય. તો આને કહેવાય ઇલેક્ટ્રોપ્લેટિંગ. તમે જાણો છો કે એકદમ નવી સાયકલના હેન્ડલ અને પૈડાની રીમ કેટલા ચમકતા હોય છે. જોકે આકસ્મિક રીતે તેના પર કોઈ ઉઝરડો પડી જાય તો આવરણ ઉતરી જાય છે અને તેની નીચેની સપાટી એટલી ચળકતી હોતી નથી. અને તમે કોઈ સ્ત્રીઓને એના ઘરેણાં પહેરેલા જોયા હશે કે જે દેખાવમાં સોનાના બનેલા લાગતા હોય છે. જોકે તેના સતત ઉપયોગને લીધે તેના પરનું સોનાનું પડ ઉતરી જાય. સતત ઉપયોગ કરો તો એ પડ ઉતરી જાય અને નીચેની ચાંદી કે અન્ય ધાતુની સપાટી દેખાવા લાગે છે. હોય ચાંદીના, ઉપરનો ભાગ ખાલી સોનાનો હોય તો એ સપાટી દેખાવા લાગે. આ બંને કિસ્સામાં એક ધાતુ ઉપર બીજી ધાતુનું આવરણ ચડાવેલું હોય છે. માની લ્યો કે આ સોનાનું ઘરેણું છે, તો આની ઉપર ચાંદીનું ઘરેણું છે, તો આની ઉપર બીજી ધાતુ એટલે કે મારે સોનાનું આવરણ ચડાવવું હોય તો મારે આ ઇલેક્ટ્રોપ્લેટિંગનો યુઝ કરવો પડે. બરાબર. એટલે કે ઢોર ચડાવવું પડે. શું તમને આશ્ચર્ય થાય છે કે એક ધાતુની સપાટી પરથી બીજી ધાતુનું આવરણ કેવી રીતે ચડાવવામાં આવે છે? તો ચાલો આપણે તે જાતે કરવાનો પ્રયત્ન કરીએ, જાતે જ કરીએ. તેના માટે પ્રવૃત્તિ 11.7 જોવાની છે. ખાસ સમજો, ખૂબ મજા આવશે. આ પ્રવૃત્તિ માટે આપણને કોપર સલ્ફેટ અને તાંબાના લગભગ 10 સેન્ટીમીટર ગુણ્યા 4 સેન્ટીમીટર સાઇઝની 2 પ્લેટોની જરૂર પડશે. કોપર સલ્ફેટ અને તાંબાની પ્લેટ. બરાબર. એક સ્વચ્છ અને સૂકા બીકરમાં 250 ml નિસ્યંદિત પાણી લેવાનું છે અને તેમાં 2 ટેબલસ્પૂન ચમચી જેટલું કોપર સલ્ફેટ ઓગાળવાનું છે. શું ઉગાડ્યું? કોપર સલ્ફેટ. વધારે વાહક બનાવવા માટે કોપર સલ્ફેટના દ્રાવણમાં મંદ સલ્ફ્યુરિક એસિડના ટીપા તમે ઉમેરી શકો છો. તાંબાની પ્લેટને કાચ પેપરથી ઘસી નાખવાની. શું કામ? તો કે પ્યોર તાંબુ આવી જવું જોઈએ. તાંબાની ઉપરના ભાગમાં એમનો ક્ષાર હોય. ક્ષાર એટલે કે કાટ હોય તો એ દૂર થઈ જાય. સાફ કરો. હવે તેને પાણીથી ધોઈ અને સૂકવો અને તાંબાની પ્લેટને એક બેટરીના ટર્મિનલ એટલે કે ધ્રુવો સાથે જોડો અને તેમને કોપર સલ્ફેટના દ્રાવણમાં પછી ડુબાડવાનો છે. હમણાં આપણે આકૃતિમાં જોશું એટલે ખ્યાલ આવી જશે. જોવો, આ તાંબાની પ્લેટ છે. બરોબર. એને આપણે આવી રીતના 2 તાંબાની પ્લેટ છે, અલગ અલગ વાયરમાં જોડ્યા. અહીંયા બેટરી સાથે જોડ્યા. અહીંયા પાણી છે. એ શું છે? નિસ્યંદિત પાણીની અંદર કોપર સલ્ફેટનું દ્રાવણ છે. થોડા ઘણા પ્રમાણમાં આપણે એસિડ નાખ્યું હતું જેથી કરીને વધારે સુવાહક થઈ જાય. બરોબર. તો આ 2 તાંબાની પ્લેટો છે. હવે જોજો, પરિપથમાં લગભગ 15 મિનિટ માટે વિદ્યુત પ્રવાહ એની અંદર પસાર થવા દો. હવે દ્રાવણમાંથી ઇલેક્ટ્રોડ્સને દૂર કરો અને તેને ધ્યાનથી જુઓ. શું તમને બંનેમાં કોઈ એકમાં કોઈ ફેરફાર જોવા મળે છે? શું તમને તેના પર કોઈ આવરણ ચડેલું દેખાય છે? અને આ આવરણનો રંગ કેવો છે? બેટરીના એક છેડાને નોંધો જેથી ઇલેક્ટ્રોડ જોયેલ છે. હવે જોજો, હમણાં તમને સમજાવું એટલે ખ્યાલ આવી જશે. બરાબર.
પહેલી બેન કહે છે કે ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રવૃત્તિ કર્યા પછી તો પહેલીએ ઇલેક્ટ્રોડ્સને અદલા બદલી કરીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કર્યું. તમારા મતે આ વખતે શું થયું હશે અવલોકન કરો. બરાબર, જોવાનું છે. પહેલા આપણે સમજીએ આખો પ્રયોગ. જ્યારે કોપર સલ્ફેટના દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ને ત્યારે કોપર સલ્ફેટ એ કોપર તથા સલ્ફેટ છૂટું પડે છે. જો દ્રાવણ શેનું છે તો કે કોપર સલ્ફેટનું દ્રાવણ છે. એટલે આ જે પાણી છે દ્રાવણ છે એની અંદર બે ધાતુ છે. એક ધાતુ છે કોપર અને બીજી ધાતુ છે સલ્ફેટ. જ્યારે વિદ્યુત પ્રવાહ એમાં જાય ત્યારે કોપર અને સલ્ફેટ આ જે દ્રાવણ છે પાણી છે એમાંથી છૂટું પડે. શું થાય? અલગ થઈ જાય છે, છૂટું પડે છે. બરોબર, ત્યારે કોપર સલ્ફેટ એ કોપર તથા સલ્ફેટમાં છૂટું પડે છે. આ મુક્ત થતું તાંબુ, તાંબુ એટલે કે કોપર, બરાબર, બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે અને તેના પર જમા થાય છે. પરંતુ દ્રાવણમાં તાંબાની ખોટનું શું? દ્રાવણ છે એમાં તાંબાની ખોટ સર્જાય એનો શું પ્રશ્ન છે? તો બીજા ઇલેક્ટ્રોડ પરથી તે તાંબાની પ્લેટનું બનેલું છે તેમાંથી સમાન માત્રામાં કોપર દ્રાવણમાં ઓગળી જાય છે. જો એવું હોય કે આ દ્રાવણ છે એની અંદર જેટલું તાંબુ હોય એટલું તાંબુ રહેવું જ જોઈએ. બરાબર, કોપર એટલે તાંબુ જ થાય. બરાબર, તો માની લ્યો કે આ દ્રાવણમાં જે કોપર છે એ ઋણ આ જે ઇલેક્ટ્રોડ છે તેની આજુબાજુ જોડાઈ જાય તો દ્રાવણમાં તાંબુ તો ઘટી જાય. તો ઘટતું નથી, આ બાજુનું જે તાંબુ છે આમાંથી દ્રાવણની અંદર પાછું ઓગળી જતું હોય છે. બરાબર, અને આ પ્રકારે દ્રાવણમાં કોપરની જે ખોટ પડી છે તે દ્રાવણમાં પુનઃ સ્થાપિત થઈ જાય છે અને આ પ્રક્રિયા ચાલુ રહે છે. આનો અર્થ એ થયો કે તાંબુ એક ઇલેક્ટ્રોડ પરથી બીજા ઇલેક્ટ્રોડ પર સ્થળાંતરિત થઈ જાય છે. એટલે શું થયું આનો અર્થ? કે આમાં જે તાંબુ છે એ દ્રાવણમાં જાય, દ્રાવણમાં જે તાંબુ છે એ આની ઉપર ચડી જાય. એટલે ટૂંકમાં ધીમે ધીમે આનું બધુંય તાંબુ આમાં વયું જશે અને આમાંથી બધુંય તાંબુ છે એ આની ઉપર આવી જશે. બરાબર, આ જે સળીઓ છે તેની ઉપર જમા થઈ જશે. એક અર્થ એવો પણ તમે આનો કાઢી શકો છો, સ્થળાંતરિત થાય છે. બુઝોને તાંબાની માત્રા એક જ પ્લેટ મળી શકી, તેથી તેને તાંબાની પ્લેટના સ્થાને કાર્બનના સળિયાને બેટરીના ઋણ ટર્મિનલ સાથે જોડી અને પ્રવૃત્તિ કરી અને કાર્બનના સળિયા પર તાંબાનું આવરણ મેળવવામાં તે સફળ થઈ ગયો. બરોબર, હવે જુઓ, વિદ્યુત વહન દ્વારા કોઈ પદાર્થ પર કોઈ જરૂરી ધાતુનું આવરણ જમા કરવાની જે ક્રિયા હોય ને, આપણે શું જોયું હતું કે એકમાંથી બીજી જગ્યાએ તાંબુ જાય, બરાબર, બીજી જગ્યાએ કોઈ ધાતુ જમા થાય તો આ જમા કરવાની જે પ્રક્રિયા છે ને એને આપણે ઇલેક્ટ્રોપ્લેટિંગ કહીએ છીએ. શું કહીએ છીએ? ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા કહેવાય છે અને તે વિદ્યુત પ્રવાહની રાસાયણિક અસરનો સર્વસામાન્ય ઉપયોગ, સર્વસામાન્ય ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ જોવા મળે છે. એટલે સર્વસામાન્ય આ ઉપયોગ છે. ઇલેક્ટ્રોપ્લેટિંગ એ ખૂબ જ ઉપયોગી પ્રક્રિયા છે, બહુ યુઝફુલ પ્રક્રિયા છે. ઉદ્યોગોમાં ધાતુની વસ્તુઓ પર જુદી જુદી ધાતુનું પાતળું સ્તર ચડાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સ્તરમાં એવો જરૂરી વિશિષ્ટ ગુણધર્મ હોય છે કે જે મૂળ વસ્તુની ધાતુમાં હોતો નથી. માની લ્યો કે ચાંદીની ધાતુ છે, એના પર મેં સોનાનું પડ ચડાવી દીધું તો સોનું મજબૂત છે ચાંદી કરતાં, તો પડ બારની બાજુ સોનાનું ચડી ગયું તો એ કેવું થઈ ગયું? મજબૂત ઘરેણું થઈ ગયું. એવી રીતના જે મૂળ વસ્તુની ધાતુમાં હોતા નથી. ઉદાહરણ તરીકે એક વસ્તુ પર જેમ કે કારના અમુક ભાગો, બાથરૂમના નળ, રસોડાના ગેસ બર્નર, સાયકલના હેન્ડલ, પૈડાઓની રીમ અને બીજી ઘણી બધી વસ્તુઓ પર ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે. શું કામ? તો કે તે કટાય નહીં એના માટે ક્રોમિયમનું પ્લેટિંગ કરવામાં આવે છે. ક્રોમિયમ એક ચળકતો દેખાવ છે એટલે આપણે સરસ ચળકતી વસ્તુ દેખાય અને તેને કાટ લાગતો નથી. બરોબર, તે ઉઝરડાઓને અવરોધે છે. જોકે ક્રોમિયમ મોંઘું હોય છે અને કોઈ આખી વસ્તુને ક્રોમિયમમાંથી બનાવવું આર્થિક દ્રષ્ટિએ યોગ્ય હોતું નથી. માની લ્યો કે આખી સાયકલ, આખો નળ ક્રોમિયમમાંથી બનાવવામાં આવે તો ખૂબ મોંઘો નળ થાય. એટલે જ ખાલી ઉપરનો ભાગ જ ક્રોમિયમ હોય છે, અંદર તો લોખંડ કે અન્ય ધાતુનું હોય છે. તેથી વસ્તુને કોઈ સસ્તી ધાતુમાંથી બનાવવામાં આવે છે અને પછી તેના પર માત્ર ક્રોમિયમનું એક આવરણ એટલે કે પડ ચડાવવામાં આવે છે. આભૂષણ બનાવવાવાળા સસ્તી ધાતુઓ પર ચાંદી અને સોનાનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરે છે અને આ આભૂષણો દેખાવમાં ચાંદી અને સોનાના બનેલા લાગે છે, પરંતુ હકીકતમાં તો કિંમતમાં ઘણા સસ્તા હોય છે. જો અહીંયા આવરણમાં ઢોર ચડાવેલા પદાર્થ છે કે ભાઈ આ સસ્તી ધાતુનું બનેલું છે, પરંતુ ઉપર ક્રોમિયમનું પડ લગાડેલું છે. બરાબર, ગ્લાસમાં છે, અહીંયા ટ્રેમાં છે, અહીંયા સાયકલના હેન્ડલમાં છે. ખરેખર બનેલું સસ્તી ધાતુનું છે, ખાલી ઉપરનું પડ જ ક્રોમિયમનું છે. એટલે ચમક કેવું સરસ મારે છે, મજબૂત પણ થઈ ગયું, સારું પણ લાગે છે.
ખાદ્ય પદાર્થના સંગ્રહ માટે ઉપયોગમાં લેવાતા ટીનના ડબ્બાઓને લોખંડની ઉપર ટીનનું ઇલેક્ટ્રોપ્લેટિંગ કરવામાં આવે છે. જો ટીનના ડબ્બા હોય આખા ટીનના હોય તો ખૂબ મોંઘા પડે. તો લોખંડનો ડબ્બો હોય ને એના ઉપર ટીનનું ખાલી ઇલેક્ટ્રોપ્લેટિંગ કરેલું હોય છે. ટીન એ લોખંડ કરતાં ઓછું ક્રિયાશીલ હોય છે અને આ રીતે ખાદ્ય પદાર્થને લોખંડના સંપર્કમાં આવતા નથી અને બગડવાથી તે સુરક્ષિત રહે છે. પુલ તથા વાહનોને મજબૂત બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવે છે. જોકે લોખંડમાં કાટ લાગવાનો અને ઘસાઈ જવાના ક્ષારણ થવાનો ગુણધર્મ હોય છે. જો લોખંડ મજબૂત છે પરંતુ એમાં કાટ લાગી જાય તો પુલને તમે લોખંડથી બનાવો તો એમાં પાણીના સંપર્કમાં પુલ તો હવાનો જ છે. નદી ઉપર પુલ હોય તો તેમાં કાટ લાગી જાય, જેથી કરીને પુલને બનાવવામાં તો લોખંડથી જ આવે છે પરંતુ એને ઉપરના ભાગમાં ઇલેક્ટ્રોપ્લેટિંગ કરીને બીજી ધાતુ ચડાવી દેવામાં આવે, જેથી કરીને પાણી છે તે ડાયરેક્ટ લોખંડને અડે નહીં અને જેથી કરીને કાટ લાગે નહીં. ત્યાંથી કાટ અને ઘસારાથી બચવા માટે લોખંડ પર ઝીંકનું આવરણ ચડાવવામાં આવે છે. એનું ઝીંકનું. હવે આ ઓરેન્જ કલરની વસ્તુ છે તે માત્ર જાણકારી માટેની હોય છે, તે તમે તમારી રીતના વાંચી શકો છો. તો આની સાથે સાથે મિત્રો આપણો સરસ મજાનો આખો પાઠ છે તે પૂરો થાય છે. આશા રાખું છું ખૂબ આમાં જાણવા મળ્યું, સમજવા મળ્યું. ઇન્ટરેસ્ટિંગ પાઠ હતો, તમને ગમ્યો હશે. ધન્યવાદ.